સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। યોગથી સ્વસ્થ જીવનનો સંદેશ રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન। આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સોનગઢના સર્વોદય નગર 2 સ્થિત નરસિંહભાઈ હંસરાજ હોલ ખાતે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા સ્વસ્થ, સમૃદ્ધિ અને સુખ માટે યોગના સંદેશ સાથે મ્યુઝિકલ યોગ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મ્યુઝિકલ યોગ મેટ સ્પર્ધા, યોગ ક્વિઝ સ્પર્ધા અને યોગ આસન સ્પર્ધા યોજાઈ હતી। યોગ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મ્યુઝિકલ યોગ મેટ સ્પર્ધામાં માલતીબેન સોનારા વિજેતા બન્યા હતા અને યોગ ક્વિઝ સ્પર્ધામાં ભાવિ વસંતભાઈ વાણીએ પ્રથમ અને અર્ચનાબેને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું। યોગાસન સ્પર્ધામાં દેવીબેન અને નૈનાબેન સંયુક્ત રીતે પ્રથમ સ્થાને રહ્યા હતા, જ્યારે યોગ આસન ગેમમાં ચંદ્રાબેન વિજેતા બન્યા હતા અને કાર્યક્રમ દરમિયાન યોગના મહત્વ અને તેના દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન પાઠવી તમામ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ક્લબના પ્રમુખ ઋતુજા ગાંધીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી નિયમિત યોગ અપનાવી સ્વસ્થ અને આનંદમય જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ શિક્ષિકા ગીતા શેલકીના માર્ગદર્શન અને સહકાર બદલ ક્લબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ પ્રેમીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।